હેલો મિત્રો, સવારે તો આવી ગઈ હતી આજે આપણા ગોડાઉને વહેલી સવારે ગાડી. પછી તો આપણા ભાઈબંધો આવી ગયા આપણી ગાડી ઉતારવા માટે. પછી તો આ ભાઈ તો જો માવો ખાય છે. મરદના હાથમાં માવો જોઈએ ભાઈ, અને મરદ પાછો થૂકે નહીં. પછી ભલે ને મરદના હાડકા હડી જતા ભાઈ. અને પછી તો આવી ગયા આપણા દીપકભાઈ. દીપકભાઈને તો જોઉં તમે खबर बधी पड़े हो। हाँ, हम भी किसी से कम नहीं, પણ અમારી મર્યાદા અને અમારી પરંપરા અમને આડી આવી જાય છે। પછી તો આપણે કરી નાખ્યું રાહુલભાઈ નું ફા, આપણા હિમલભાઈ. અને પછી લઈ લીધું પ્રતિકભાઈ નું શૂટિંગ, અને ધવલભાઈ નું લેવા જતો ધવલભાઈ શર્માતા હતા. इस सज्जन को क्या तकलीफ है भाई? પછી તો આપણે ગયા ગોડાઉન ની અંદર. પછી ગોડાઉન માં માલ જોઈએ ને ત્યાં મળી ગયા આપણા ટીલ્લુભાઈ. मैं बाबा टिल्लू। अच्छा, हमको सिखा रिया है। પછી તો આપણે જયદીપભાઈ નું પણ શૂટિંગ લઈ લીધું. मतलब वो अलग ही लेवल का बंदा था। પછી તો આપણે આપી દીધો જયભાઈ ને ફોન, કેમ કે આપણું શૂટિંગ લેવાનું હતું. બાપુ થોડોક ટાઈમ અંદર ગયો તા તો ચકલાય બાજ બનવા મળ્યા। તમારી ભલી થાય તમારી। પછી તો અમે બહાર નીકળી ગયા. હવે મળીશું નવા વ્લોગમાં. જય શ્રી રામ.